કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવથરા જિલ્લાના ઢીમા ગામથી જન આક્રોશ રેલીની શરૂઆત કરી હતી. જે રેલી દરમિયાન થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાના મેવાણીના નિવેદનથી રાજ્યભરમાં હોબાળો થયો હતો. પોલીસ પરિવારના વિરોધ બાદ કોંગ્રેસે પણ આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો હતો. જે ઘટના બાદ ફરીથી 6 ડિસેમ્બરના રોજ જિગ્નેશ મેવાણી થરાદ આવી રહ્યા છે. ત્યારે આ મામલે ફરી કોઈ નવો વિવાદ છેડાવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. 6 ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે વાવથરા જિલ્લાના થરાદમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના હસ્તે મેઘવંશી કોચિંગ ક્લાસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના શોષિત, પીડિત અને વંચિત લોકોને સંવિધાન દ્વારા મળેલા અવસર, હક અને અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. મેઘવંશી સેવા ટ્રસ્ટ દ્વારા કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે, જે સમાજના આ વર્ગના ઉત્થાન માટે કાર્ય કરશે. આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ થરાદ તાલુકા પ્રમુખ નિલેશભાઈએ જણાવ્યું હતું કે વાવથરા જિલ્લાના તમામ તાલુકા અને ગામોના એસસી, એસટી, ઓબીસી ભાઈઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમનો મકસદ એસસી, એસટી, ઓબીસી વર્ગના તમામ વ્યક્તિઓને જાગૃત કરવા, બાબા સાહેબને ઓળખવા અને તેમના બંધારણના અનુયાયી બની તેમણે બતાવેલા રસ્તા અનુસાર ચાલવાનો છે. ગત 22 નવેમ્બરથી વાવથરા જિલ્લાના ઢીમા ગામથી જન આક્રોશ રેલીની શરૂઆત કરી હતી. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઈને જિગ્નેશ મેવાણીએ લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસપી સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આ પટ્ટા તમારા છે, અમારા નહીં, એટલે તમારા પટ્ટા ઉતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોના નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન કરીને મેવાણીના રાજીનામાની માંગ કરી હતી.